મેં કાલે તમને બધાને જે હોમવર્ક આપ્યું તે બધા કરીને આવ્યા કે નથી કરીને આવ્યા? લાવો મને એક પછી એક છે ને જલ્દી ફટાફટ બધાના હોમવર્ક મને બતાડો. સૌથી પહેલા તારું બતાડ લાવ. અહીંયા મેં તને ABCD નો X લખવાનો કીધો હતો તો તું અહીંયા તારો X નો નંબર લખીને તું આવ્યો. એમ નહીં, હું તને અહીંયા આવું બધું શીખવાડું છું. તારી મમ્મી આઈબ્રો કરે છે ને તો એને કહીએ ને કે મારી ટીચરની આઈબ્રો કરાવવાનો છે, એને કઈ ક્યારે આવે હો ને. અને તારે તો આ નાકની ચાસણી એટલી બધી ભેગી થઈ છે ને, આ તાર મમ્મીને છે ને ખાંડની જરૂર નહીં પડે. આ ઉનાળામાં અથાણું બનાવવાનું થાય ને તે આ ચાસણી છે ને તાર મમ્મીને આપી દેજે. આ નાકથી દાઢી સુધી આટલા બધા રેલા જાય છે તો ખીચામાં એક રૂમાલ રખાય કે ના રખાય? જા જલ્દી ફટાફટ મોઢું ધોઈ આવ. આલે આ તારી બુક. મને છે ને અહીંયા બધું જ દેખાય છે. તમને એમ કે ટીચર કઈ જોતી નથી. સાંભળ, તાર મમ્મીને પૂછજે ને કઈ ટીચરનું સાડી જે તે ફોલ ટીચ કરવા આપ્યું તો એને કઈ થઈ ગયું કે નથી થઈ ગયું? મેં તને 5 સરવાળા અને 5 બાદબાકીના મેં તને દાખલા આપ્યા હતા. સરવાળો તો દૂરની વાત છે, આ બધું તે બાદ કેમ કરી નાખ્યું બાદબાકીમાંથી? હે આઈ તું તારામ જેમ દેતો. તાર ગણિતની ટીચરે શું કીધું કે તારી ટ્યુશન વાળી ટીચરે તને આ દાખલો ખોટો લખાવ્યો છે એમ? ના રે ના, કાંઈ ખોટો નથી, સાચો છે. આ 10 વર્ષનું હું ટ્યુશન ચલાવું છું. તારી ક્લાસ ટીચરને કહી દેજે. હા, એ તારી ક્લાસ ટીચરનું જે તને ભણાવે ને એ તારે ક્લાસમાં રાખવાનું અને હું અહીંયા ટ્યુશનમાં ભણાવું ને તારે એ ટ્યુશનમાં રાખવાનું. તારી છે ને 2 મહિનાની ફીસ બાકી છે. તાર મમ્મીને કહેજે ફીસના પૈસા આપી દે, નકર કાલથી ટ્યુશનમાં બેસવા નહીં દઉં હો. અમથા તો વળી ઓલા ક્લાસીસ જોઈન કરવાના હોય તો ત્યાં ફટદરના 5000 રૂપિયા નીકળના. અહીંયા ટ્યુશનના ફીસના તમારે 2 મહિનાના પૈસા નથી નીકળતા. તાર મમ્મીને કહેજે ટીચરનું બ્લાઉઝ સિવાઈ ગયું એને કઈ ટીચરે કીધું છે હો ને, અને સિવાઈ ગયું હોય ને તો કાલ લેતો આવજો હો. આ બગડાનો ઢેલ જેવો કેમ લાગે છે? અક્ષર હારા કર, અક્ષર હારા કર તો પરીક્ષામાં તારા ટીચર નહીં વંચાય તારા અક્ષર.